Start recording. હવે લોકોમાં એક ફર્ક જોવા મળે છે. પહેલાં લોકો ફરીને જોતા હતા, હવે લોકો જોઈને ફરી જાય છે. સત્ય વસ્તુ બે જ વ્યક્તિ બતાવી શકે છે, એક આપણો આત્મા અને એક અરીસો. માણસ જ્યારે તૈયાર થાય છે ત્યારે એને અરીસા સામે શું કામ ઊભું રહેવું પડે છે? કારણ કે એમાં જ ખબર પડે છે કે પોતે કેટલો સુંદર દેખાય છે. ક્યારેક પોતાની જાત પાસે પણ આંતરદ્રષ્ટિ કરી અને ડોક્યું કરીએ ત્યારે ખબર પડે છે કે ખરેખર તો સત્ય આ જ છે. કોઈ વ્યક્તિ સાથે આપણે થોડો એવો ઝઘડો થાય અને આપણું સત્ય છુપાવવા માટે આપણે એની સાથે ખોટું બોલીએ છીએ, પરંતુ આપણો આત્મા તો હંમેશા જે સાચું છે એ જ સ્વીકારશે. ક્યારેક ને ક્યારેક જો તમે ભગવાનમાં લીન થયા છો ત્યારે તમને ખબર પડશે કે ખરેખર સાચું તો આ છે, પણ હું સામેવાળી વ્યક્તિને જુઠ્ઠી સાબિત કરવા માટે મારું સત્યને અસત્ય કરું છું. સાચી વાત તો આ જ છે. માટે હંમેશા ક્યારેક જેમ આપણે અરીસા સામે ઊભા રહીએ છીએ એ જ રીતે ભગવાનમાં લીન થઈ મેડિટેશન કરી અને આત્મા સાથે પણ ક્યારેક વાત કરતા થઈએ તો જીવન એકદમ ધન્ય બની જશે. થેન્ક યુ. જય સ્વામિનારાયણ.